પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં જ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. એના પછી ઘણા લોકો તેની વાહવાઈ પણ કરી રહ્યા છે, તો ઘણા લોકો એની ટીકા પણ કરી રહ્યા છે. પણ આપણે આ પોલિટિકલ ચર્ચામાં નથી પડવું. આપણે વાત કરવાની છે ભારત રત્ન એવોર્ડ વિશે. તો દેશનો આ સર્વોચ્ચ એવોર્ડ એ કોને મળે છે, કેમ મળે છે અને આ એવોર્ડ મળ્યા પછી શું શું ફાયદા થાય છે એ જોઈશું આજના વિડીયોમાં. ભારત રત્ન એવોર્ડ્સની શરૂઆત 1954માં થઈ હતી બાય ફર્સ્ટ ઇન્ડિયન પ્રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને આ એવોર્ડ અત્યાર સુધી 49 ઇન્ડિવિજ્યુઅલ્સને મળ્યા છે. આમ તો વર્ષમાં 3 જ ઇન્ડિવિજ્યુઅલ્સને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે, પણ 1999નું આ વર્ષ એવું હતું જ્યારે 4 વ્યક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડનું નામ છે ભારત રત્ન, પણ એવું નથી કે માત્ર ભારતીયો માટે જ આ એવોર્ડ છે. ભારત રત્ન જાતિ, પદ, વ્યવસાય અથવા તો લિંગના ભેદભાવ વિના ઉચ્ચ ક્રમની અસાધારણ સેવા પ્રદર્શન માટે એનાયત કરવામાં આવે છે. ભારત રત્ન એવોર્ડ આ એવોર્ડ એવું હતું કે પહેલાં જે લોકો હયાત હોય તેમને જ આપવામાં આવતો હતો, પરંતુ 1966માં થોડા ક્રાઇટેરિયાઝ બદલાયા, જેના પછી પ્રોસ્થ્યુમસ કેટેગરીની અંડર, જેનો મતલબ એ થાય છે કે જે વ્યક્તિ હયાત નથી તેને પણ આ એવોર્ડ આપવામાં આવે છે. જેમ કે 2024માં બિહારના ફોર્મર ચીફ મિનિસ્ટરને આ એવોર્ડ આપવામાં આવ્યો. ભારત રત્ન એવોર્ડની સાથે ઘણા બધા સ્પેશિયલ બેનિફિટ્સ પણ મળે છે. જેમ કે જેમને પણ ભારત રત્ન એવોર્ડ મળ્યો હોય એ લોકો જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે તેમને ગવર્મેન્ટ ડિગ્નિટીઝ જેમ કે પીએમ છે, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, એ લોકોને જે પ્રકારની ટ્રીટમેન્ટ મળતી હોય, સ્પેશિયલ ટ્રીટમેન્ટ, એવી જ ટ્રીટમેન્ટ તેમને પણ મળે છે. અને જોડે જોડે ડિપ્લોમેટિક પાસપોર્ટ પણ મળે છે. યુઝ્યુઅલી આ પાસપોર્ટ ગવર્મેન્ટના જે ટોપ ક્લાસના અધિકારી હોય તેમની પાસે જ હોય છે, અને સાથે સાથે ઇમિગ્રેશન માટે એમને અલગથી એક કાઉન્ટર મળે છે, અને જોડે જ વીઆઈપી લાઉન્જનો એક્સેસ પણ મળે છે. એન્ડ યસ, ઘણી વખત Z+ સિક્યોરિટી પણ મળે છે. તો જતાં જતાં અમુક ફેક્ટ્સ પણ જાણી લઈએ. સચિન તેંડુલકર ભારતના સૌથી યંગેસ્ટ સ્પોર્ટ્સમેન હતા, જેમને 2014માં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ભારત રત્ન એવોર્ડ આ એવોર્ડ મેન્યુફેક્ચર થાય છે કલકત્તાની ટંકશાળમાં. અબ્દુલ ગફર ખાન અને નેલ્સન મંડેલા આ બે પહેલી એવી વ્યક્તિ છે નોન ઇન્ડિયન્સ જેમને સૌથી પહેલા ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને એક એવું વર્ષ હતું જ્યારે ભારત રત્ન એવોર્ડ્સને વિથડ્રો કરવામાં આવ્યા હતા ડ્યુ ટુ સમ કોન્ટ્રોવર્સી. તો આ કયું વર્ષ હતું? તમને યાદ છે? ખબર છે? તો કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.